i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી નવનિર્મિત કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય જનસેવા સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આણંદની મધ્યમાં આવેલ પવિત્ર બેઠક મંદિર પાસે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન આપતા ધારાસભ્ય યોગેશભાઈ પટેલે તમામ કાર્યકરોનો આભાર માનતા જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી તેના સમર્પિત કાર્યકર્તાઓના જોરે જ આજે આટલી મજબૂત છે। જિલ્લા અધ્યક્ષ સંજયભાઈ પટેલે ઉમેદવારોને સંબોધતા જણાવ્યું કે પક્ષ તમને 5 વર્ષ સુધી પ્રજાની સેવા કરવાનો જે અમૂલ્ય અવસર આપ્યો છે તેને હંમેશા યાદ રાખજો। આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેલા પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફિયાએ ઉમેદવારોમાં ઉત્સાહ પૂરતા જણાવ્યું કે વર્ષોથી ચાલી આવતા જનહિતના સેવા યજ્ઞને આપણે આગળ ધપાવવાનો છે। મોટી સંખ્યામાં સમર્થકોની હાજરી। આ કાર્યક્રમમાં સાંસદ મિતેશભાઈ પટેલ, પ્રદેશ મંત્રી નીરવ અમીન, જિલ્લા મહામંત્રી જગતભાઈ પટેલ, વિપુલભાઈ શાહ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતમાં તમામ પર ઉમેદવારોએ પ્રદેશ અને જિલ્લાના નેતૃત્વની હાજરીમાં સામૂહિક રીતે જનસેવાનો સંકલ્પ લીધો હતો। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। આજ રોજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા મહાનગરોની અંદર જે ઉમેદવારોનો મેન્ડેટ આપવામાં આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટી તરફથી જેમણે ઉમેદવારી કરી એવા બધા જ ઉમેદવારોને જનસેવાનો સંકલ્પ બધા લોકોની વચ્ચે લે એ પ્રકારનો કાર્યક્રમ આજે કરવામાં આવ્યો। ભારતીય જનતા પાર્ટી હંમેશા છેવાડાના વ્યક્તિનું કામ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકાસના કામો જન સુધી પહોંચવાનો સંકલ્પ એ ભાવ સાથે જ્યારે આટલા વર્ષોથી કામ કરી રહ્યા છે અને સમગ્ર ગુજરાતના અને ખાસ કરીને સમગ્ર દેશના પણ લોકો જ્યારે મોદી સાહેબના વિકાસના કામો ઉપર વિશ્વાસ મૂકે છે ત્યારે આણંદ મહાનગરપાલિકામાં પણ પહેલાં કરમસદ, વિદ્યાનગર અને આણંદ ત્રણેય નગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું। ફરી એ ત્રણેય નગરપાલિકાઓ ભેગી કરીને વોર્ડરત્ના થઈ છે, પરંતુ મતદારો એના એ જ છે। ત્યારે ફરી એક વખત ભાજપનો ભગવો લહેરાવવાનું નક્કી છે। ત્યારે આ ચૂંટાયેલા તમામ સદસ્યો જનસેવાનો સંકલ્પ જાળવી રાખે, લોકોના હિતના જનવિકાસના કામો કરે એવા સંકલ્પ લેવડાવવાનો આ કાર્યક્રમ છે। ફરી એક વખત હું બધા જ મારા નવનિયુક્ત ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને મારા એવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કે જેઓ ખરેખર જેમને ટિકિટ મળવાપાત્ર હતી પરંતુ સીટોની મર્યાદાને કારણે અમે જેને ટિકિટ નથી આપી શક્યા એવા કાર્યકર્તાઓને વિશ્વાસ પણ અપાવું છું કે તમારું કોઈ પણ કામ અટકશે નહીં, તમારું માન મર્યાદા સન્માન જાળવવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીમાં થશે અને ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા ભારત માતાના જયઘોષ સાથે ભારત માતા પરમ વૈભવના શિખર ઉપર બિરાજમાન થાય એ સંકલ્પ સાથે કામ કરે છે। ત્યારે એ કામને પણ આગળ વધારવા માટેનું બળ આપના આ કામ થકી મળશે એવા વિશ્વાસ સાથે ફરી એક વખત બધા જ ઉમેદવારોને શુભેચ્છા। આપ સૌને નમસ્કાર। રાજ્યના જેટલી પણ મહાનગરપાલિકાઓ બની છે, ખાસ કરીને 6 જૂની મહાનગરપાલિકા જે વર્ષોથી છે અને 9 જેને નવરચિત, જેમ આપણે ત્યાં કરમસદ આણંદ એ હવે મ્યુનિસિપલ કોર્પોરેશન થયું છે, એવી રીતે રાજ્યમાં 9 જેટલી પાલિકાઓ જે અવર્ગની હતી એને આપણે મહાનગરપાલિકા તરીકે દરજ્જો આપ્યો છે। એની પહેલી ચૂંટણી છે, એટલે આજે જેટલા પણ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી દ્વારા આ મહાનગરમાં ચૂંટણી લડી રહ્યા છે એમને આજે સંકલ્પ લેવડાવવા માટે રાજ્યભરની સામૂહિક સંકલ્પનો એક કાર્યક્રમ છે। આ કાર્યક્રમમાં વિશેષ કરીને માનનીય મુખ્યમંત્રી શ્રી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જશે, પ્રદેશ અધ્યક્ષ રાજકોટ જઈ રહ્યા છે, એવી રીતે હર્ષભાઈ વડોદરા છે, પાટીલ સાહેબ સુરત છે, એમ બધા એક એક મહાનગર નવા જે બન્યા છે અને જૂના છે। વિશેષ કરીને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા
અને છેલ્લા 30 વર્ષથી જે રીતે ગુજરાતની પ્રજાએ જન સમર્થન કર્યું છે, પ્રેમ આપ્યો છે પંચાયતથી પાર્લામેન્ટ સુધીનો, તો સેવાનો એક સંકલ્પ આ ચૂંટણીમાં નવા જે ઉમેદવારો આવ્યા છે મહાનગરના એ કરે. અને જેમ મોદીજી કહે છે કે સાચા અર્થમાં નાગરિક દેવો ભવ, આ ભાવથી જેટલા પણ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે એ સેવાના સંકલ્પ સાથે આજે અમે શરૂઆત કરીશું. અને પ્રચારની શરૂઆત પણ સંકલ્પ લઈને કરવી આ મહાનગરોમાં, એવો પાર્ટીએ નિર્ણય કર્યો હતો. અને એના ભાગરૂપે આજે કરમસદ આણંદ મહાપાલિકા, હવે તમારે નગરપાલિકા પ્રમુખ નહીં હોય, હવે મેયર હશે, તો એ બધી જ ગરિમા જળવાઈ રહે અને લોકોની સુખાકારી માટેનો ચૂંટાયેલા લોકો પોતાનું દાયિત્વ સાથેનો સંકલ્પ કરે